પૂર્વાર્ધ અધ્યાય 76. શ્રી હરિને પ્યારું અતિ છે સુંદર વૃષપુર ગામ. ત્યાં આવ્યા અતિ હેતથી સંત મંડળ સર્વે તમામ. શ્યામ સરોવર શોભતું ત્યાં નાય થાય કિલ્લોલ. આવે દર્શને અતિ ઘણા થાય હરિજનના હિલ્લોલ. ત્યાં વળી મુક્ત રાજ તે કરી છત્રી સુસ્વરૂપ. પ્રસાદીનું જાણો સ્થાન અતિ ઉત્તમ સૌથી અનુપ. મોટા મોટા યજ્ઞ કરી કર્યા કંઈક જીવોના કાજ. એવા તે વૃષપુરમાં બિરાજે અનાદિ મુક્ત રાજ. તે મુક્ત રાજના જોગ સારું આવે સંત હરિજન હજારું. શ્રીનગર મૂળી ભુજ તણા જાણો તે સમે મુક્ત છે ઘણા. વળી હરિજન હતા દેખ ગુજરાતી ઝાલાવાડી તેહ. એહ સૌને સુખ દેવા કાજ કરેવા તો પોતે મુક્ત રાજ. હતા સંત પૂરા તે 40 હરિજન હતા તે 30. બાઈઓ 40 50 હતા સહુ ભજન સ્મરણ કરતા. બાઈઓ ના મંદિર જાય ત્યાં કથા વાર્તા રૂડી થાય. દેવ બા રાધા બા બાલબાઈ કરે વાતો સારી સુખદાયી. મહારાજ મુક્ત રાજ તણો મહિમા જણાવે ઘણો ઘણો. આજ્ઞા પાળે પડાવે છે પ્રીતે નિયમ ધર્મ માહી દ્રઢ રીતે. કોઈ પ્રકારે ન આવે ખામી મળ્યા પ્રગટ સહજાનંદ સ્વામી. તેના મુક્ત રાજ મોટા મળ્યા આજ આમ પર અઢળ કઢળ્યા. તેનો સમાગમ સેવા કરી પ્રગટ ભજવા પ્રભુ સર્વોપરી. દેહ છે જાણો સર્વે તણા સ્વામી. પૂર્ણ પુરુષોત્તમ બહુ નામી. ફેરો સુફળ પાવ્યો આભાર ભલે આવ્યો આજ અવતાર. એવી અનેક પ્રકારની વાત બાઈઓ માહી થાય છે વિખ્યાત. વળી બાઈઓના મંદિર માઈ કરે વાતો મુક્ત સુખદાયી. અબજી પિતાશ્રી સુખ રૂપ કરે વાતો અતિશય અનુપ. હતો માઘ માસ
તેથી ઘણી ટાઢ પડતી શિયાળા તણી. ત્યારે હરિજન હતા ઘણા, તેમાં પણ નળ કાંઠા તણા. એક હરિભક્ત બોલ્યા એમ, ટાઢ બહુ પડે બાપા તેમ. આપે ગોદડા તો ઘણા દીધા, એક એક અમે સૌએ લીધા. પણ ટાઢ પડી આજ બહુ, તે માટે બાપા તમને કહું. ત્યારે બાપા બોલ્યા હસી એમ, ટાઢ પડે તો જાણવું તેમ. તપ કરીએ છીએ આજ, જેથી રાજી થાશે મહારાજ. પ્રગટ પ્રમાણ આપશે સુખ, ટળશે ટાઢ તડકોને દુઃખ. સર્વે પ્રકારે સુખિયા કરી, આપશે સુખ સર્વોપરી. એમ જ્યારે દૈહિક દુઃખ થાય, ત્યારે રાજી રહેવું મન માય. તો હરિ તપ માની લીએ, તપનું ફળ સુખ તે દિયે. મૂર્તિ મુક્ત ધામ એ તમામ, મળ્યું છે જાણો સર્વે આમ. પૂરણ પ્રાપ્તિ થઈ રહી, એમ મુક્ત રાજે વાત કહી. દેવી ટાઢમાં પણ મુક્ત જાણો, મંદિરની ઓસરી પ્રમાણો. રાત્રિએ પણ ત્યાં જ તે સુવે, નાય ટાઢે પાણીએ તે કૂવે. વાયરો ટાઢો વાય તે બહુ, તો પણ સહન કરે છે કહું. આસનમાં એક જે ચોપાળ, ગોદડી હલકી તે દયાળ. એટલું જ ઓઢી સૂઈ રહે, ત્યારે પુરાણી બાબો તે કહે. હે સ્વામીન હે બાપા દયાળુ, તમે દયા કરીને કૃપાળુ. બીજું ગોદડું ઓઢો આવાર, ટાઢ બહુ પડે નિરધાર. એમ કહીને કેશવ પ્રિયદાસે, બીજું ગોદડું લઈ ખુલ્લાસે. ઓઢાડવા માંડ્યું બાપા પર, ત્યારે બાપા બોલ્યા તત્પર. બીજું ગોદડું ન જોઈએ સ્વામી, એમ કહીને ઓઢ્યું બહુ નામી. ત્યારે કહ્યું કેશવ પ્રિયદાસે, બાપા ટાઢ તમને બહુ વાશે. માટે ઓઢો ગોદડું તે આજ. ત્યારે બોલ્યા પોતે મુક્ત રાજ, આપણા ધણી મહારાજ જેહ. શું કરતા કહો સ્વામી તેહ. ત્યારે પુરાણી કહે હે બાપ, અમને શું ખબર જાણો આપ. કહો આપ તો પડે ખબર. ત્યારે બાપા બોલ્યા નટવર, ઉનાળે તો તાપતા અગ્નિ, ચોમાસે સહે ધારા મેઘની.
શિયાળે બેસતા જળમાય વળી ફરતા બને સુખદાય માટે આપણે પણ થોડું ઘણું સહન કરવું ટાઢ ઉનાપણું દેહને જેમ રાખીએ તેમ શીખવીએ સહન કરવા એમ છેક પંપોળી ન રાખવો છેક પાડી પણ ન નાખવો જે તે પ્રકારે પ્રભુ ભજાય ટાઢ તડકો સહન થાય એવો રાખવો દેહને ખેડી જ્યાં ત્યાં નાખવો દેહને રેડી એમ કહી વાત મુક્ત રાજે તે તો સહુને શીખવા કાજે પોતે તો અનાદિ સ્વતઃ સિદ્ધ મહામુક્ત રાજ છે પ્રસિદ્ધ તો પણ બીજા જનને શીખાવા પોતે વર્તતા હતા તે એવા નિત્ય 3 વાગ્યા મોર જાગે ધ્યાન મહારાજનું કરવા લાગે 4 વાગે સ્નાન કરવા જાય વળી કોઈ દિવસ સુખદાય રાત્રિના 1 વાગે તે જાગે બેસી માળા ફેરવવા લાગે 1 કલાક માળા ફેરવી પાછા શયન કરે અનુભવી વળી 3:30 વાગે જાગે જાગ્રત થઈ ધ્યાન કરવા લાગે 4 વાગે ઉઠે કરવા સ્નાન જેના ભેળા પ્રગટ ભગવાન કૂવામાંથી જળ સિંચી નાય લોટો ભરી પોતે સુખદાય વળી સંત હરિજન આવે પ્રીતે બાપાને સ્નાન કરાવે પછી નિત્ય વિધિ કરી નાથ ઠાકોરજીના દર્શન કરે સાથ કરે દર્શન સહુના ફરી પછી મુક્ત રાજ સર્વોપરી નિજ ઘેર દર્શન દેવા જાય આવે પાછા મંદિરમાય બેસે સભામાહી સુખધામ સભા રાજી થાય તે તમામ કેવા શોભે છે અશરણ શરણ નવીન જીમૂત સમાન વર્ણ મનોહર મૂર્તિ જેની નક્કી કરુણાએ ભર્યા નેત્ર તે થકી નિજ આશ્રિત સામું તે જોતા જોઈ જન તણા મન મોતા મધુરા વચન બોલી રસાળ સૌની મનોવૃત્તિ તત્કાળ આકર્ષણ કરતા તે અતિ સૌને દેખાડે પ્રગટ મૂર્તિ સુખ મહારાજનું દેવાતાન દ્રષ્ટિ માત્રે ભક્તોને નિદાન કામાદિક શત્રુ નાશ કરતા અતિ દયાળુ દયા ધરતા મુક્ત રાજ બાપા શ્રી પ્રીતે સૌને સુખ આપવા રૂડી રીતે
કહેવા તો સૌને સુખ ધામ, કરવા સૌને તે પૂરણ કામ. મહાસુખિયા કરવા કાજ, કરેવા તો પોતે મુક્ત રાજ. આજ મળ્યો છે લાભ અપાર, પ્રગટ મળ્યા પ્રાણ આધાર. તેને મૂકીને બીજું જે ઈચ્છે, તે તો આ વાતમાં નહીં પ્રીછે. જ્યારે સર્વ થકી તે મુકાય, ત્યારે આ સુખમાં તે બેસાય. પણ ભુજ મારું મૂળી મારી, શ્રીનગરનો હું અધિકારી. એવા અહમમાં મત્વ મુકાય, ત્યારે આ સુખ પૂરું પમાય. જોગ કરતા વિઘ્ન નહીં આવે, ભજશો હરિ પ્રગટ ભાવે. સ્વાદ માન મોટપ તજીને, થવું સુખિયા હરિ ભજીને. દેહાભિમાન તજવું જાણી, અતિ વિવેક ઉરમાં આણી. સર્વ થકી વૃત્તિ નાખવી તોડી, દેવો જીવ મૂર્તિમાં જોડી. એક રસ મૂર્તિનો પ્રકાશ, તેમાં પ્રગટ રહે અવિનાશ. પુરુષોત્તમ પરિબ્રહ્મ દેહ, મળ્યા આપણને આજ એહ. કોટ ભાંગી થયા પૂરણ કામ, એમ જાણો તમે તમામ. અમે પણ સૌને સુખ સારું, કરીએ તમારું મૂકી અમારું. અમારે તો એક જ તાન, ભજવા ભાવે તે ભગવાન. બીજું ગમે નહીં અણુભાર, ખાવા પીવાનું પણ દગાર. એક નિજ સ્વરૂપે તે રહેવું, સુખ લેવું દેવું ને કહેવું. એ જ તાન નિરંતર રહે છે, એમ મહારાજ પણ કહે છે. એના એ અનાદિ મુક્ત રાજ, તે પણ કહે છે વારે વારે આજ. માટી તાન સૌને એવું કરવું, એક રસ મૂર્તિમાં ભળવું. રાત દિવસ રાખવું તાન, પ્રભુ ભજવા થઈ સાવધાન. આજ્ઞા પાડી વૃત્તિ પાછી વાળી, રહેવું અખંડ મૂર્તિમાં ભાળી. એ જ કરાવવા તાન ઘણું, રાખવું અતિ નિર્માનીપણું. મૂર્તિ પ્રગટ પ્રમાણ દેખાય, તો પણ છકી કે દીન જવાય. કાજે મૂર્તિના ભાવને પામે, તેને બીજી તાણો સર્વે વામે. માટે છકે નહીં તે લગાર, રહ્યા મૂર્તિમાં જે તદાકાર. તેના ભાવ બીજા ગયા ટળી, દિવ્ય નિર્ગુણ મૂર્તિ તે મળી. એવી રીતે મુક્ત રાજે વાત, કરી સૌને હેતથી સાક્ષાત.
વેરવણી નાખી સૌની ટાળી રાખ્યા મૂર્તિમાં અખંડ વાળી વૈરાગ્ય ત્યાગ ધર્મને ભક્તિ ચારે કરાવ્યા દ્રઢ અતિ કરી પ્રગટ મૂર્તિની વાત સુણી સહુ થયા રળિયાત મુક્ત રાજની વાણી સાંભળી સહુની તાણું ગઈ સર્વે ટળી દિવ્ય નિર્ગુણ ભાવને પામ્યા મૂર્તિ સુખમાં બહુ જામ્યા. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे वृषपुरमा श्रीपुर मूड़ी भुज आदिना 40 संतो तथा देश देशना हरिभक्तो दर्शने आवेल तेमने बापाश्रीए टाढ़ निमित्ते त्याग वैराग्य भक्ति संबंधी घणीक वातो करी ए नामे 76मो अध्याय.